કચ્છમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લેવા માટે ખાસ આપણે વાત કરીએ તો ગુજરાતના પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે તે પણ પહોંચ્યા છે। વરસાદથી અસરગ્રસ્ત વિસ્તાર માંડવી અને અબડાસાના મુલાકાત પણ તેઓ લેવાના છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો સાથે પણ નુકસાનની અંગે ખાસ તેઓ વાતચીત કરશે। કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ છે તેમની સાથે પણ તેમને વાતચીત કરી બધી જ પ્રકારની માહિતી મેળવી હતી। અને આજે વાત કરીએ તો માંડવી ખાતે તેઓ રાત્રિ રોકાણ પણ કરશે અને ત્યારબાદ આવતીકાલે સવારે વહેલા અબડાસા ખાતે ખાસ મુલાકાત લેવાના છે। શક્તિસિંહ ગોહિલ કચ્છ જિલ્લાની ખાસ નુકસાનની અને ઉપરાંત કહી શકાય વાસ્તવિક જે પરિસ્થિતિઓ છે તેના પણ ચિતાર મેળવી રાજ્ય સરકાર સામે સમક્ષ પણ તેમની રજૂઆત કરશે। ભારે વરસાદ બાદ જે કંઈ તબાહી થઈ છે, જે કંઈ નુકસાન થયું છે, લોકોને જાનમાલની નુકસાન થઈ છે, કઈ રીતે આજે અવલોકન કરવાના છે, કઈ રીતે રાજ્ય સરકાર 2 દિવસ માટે કચ્છનો મારો કાર્યક્રમ છે। આજે પ્રારંભિક ચર્ચાઓ અમારા આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે કરી છે। સરકાર ઉદાર હાથે સહાય આવા સમયે કરે એ બહુ જરૂરી હોય છે। કોંગ્રેસની સરકાર હતી 1982માં આવી જ અતિવૃષ્ટિ અને વાવાઝોડાની સ્થિતિ થઈ હતી ત્યારે જેનું જે નુકસાન ગયું એનું પૂરું વળતર એ વખતની કોંગ્રેસની સરકારે આપ્યું હતું। આજે પણ કોઈ આવે તો હું એમને ભોજાવદર સમઢિયાળા જેવા ગામોમાં પાક્કા મકાનો ગરીબ માણસોના ઝૂંપડા પડી ગયા હતા તો એને પાક્કા મકાનો બનાવીને આપ્યા તે આજે પણ ઊભા છે। હું બતાવી શકું એમ છું। કોઈનો બળદ ગયો, કોઈની બકરી ગઈ, કોઈની ભેંસ ગઈ, કોઈની ગાય ગઈ તો એને પૂરું વળતર। જે ખેડૂતોના પાકને નુકસાન થયું હોય એને વળતર જમીન નવસાધ્ય કરીને આપી હતી। આજે આ સરકાર એક ફોર્મ ભરાવે છે જેમાં કપડા ને ઘર વકરીના મેક્સિમમ 2500 રૂપિયા અને ઘરની બધી નુકસાનીના બીજા 2500। હવે જેનું સર્વસ્વ બરબાદ થયું છે અને 5000 રૂપિયામાં કઈ ભલું થાય ખરું? હું વિનંતી કરું છું સરકારને કે આ ધોરણોમાં સુધારો કરો। માનવતાની દ્રષ્ટિએ ઉદાર હાથે સહાય અત્યારે કરવી જોઈએ। ખેડૂતના ખેતરોમાં વરસાદ અને સાથે પવનના કારણે કપાસ હોય તો એ આડો પડી ગયો હોય તો એ પાછો ઊભો ન થાય, એમાં કોઈ ઉત્પાદન શક્ય જ નથી। એક ખેડૂત તરીકે હું જાણું છું તલનો પાક પાણી વધારે લાગવાથી સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। આવા અનેક પાકોને નુકસાન થયું છે ત્યારે એને પૂરું વળતર મળવું જોઈએ। સર્વેના નામે નાટક ન હોય, પોર્ટલ છોડી દેવા જોઈએ। વોટ્સએપ પર ખેડૂત પોતે વિડીયો કે ફોટો કરીને મોકલી આપે, જિલ્લા વાઇઝ નંબરો આપો અને પછી તમારે જરૂર લાગે ક્યાંય તો તલાટી મંત્રી કે જઈને જોઈ આવે જગ્યા। સરળતાથી ખેડૂતને પોતાનો જ પુરાવો આપે અને જ્યાં વોટ્સએપથી કે નથી મોકલી શકાય ત્યાં તલાટી મંત્રી ગ્રામ સેવકને નિયુક્ત કરીને સર્વે કરીને તાત્કાલિક પૈસા મળવા જોઈએ। કેશ ડોલ્સ એટલે કે રોકડ સહાય રોજે રોજની લોકોને મળે એ માટેની જોગવાઈ આપણા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં છે। એમ છતાં આ સરકાર શું કહે છે કે સરકારે જેને ફેરવીને બીજે લઈ ગયા હોય એને જ કેશ ડોલ ચૂકવશે। આ વ્યાજબી નથી। જે પોતાની રીતે પણ મુશ્કેલીમાં બીજે ગયા છે એને કેશ ડોલ્સ મળવા જોઈએ। હું આજે વિસ્તારોમાં 2 દિવસ સુધી લોકોની વચ્ચે ફરવાનો છું। જે મુદ્દાઓ આવશે એ સરકારને જણાવીશું। વડાપ્રધાન શ્રી પણ આપણા ગુજરાતના છે। મેં આજે જે કોઈ પરિસ્થિતિ છે, હું જામનગરમાં સૌરાષ્ટ્રમાં હતો, અમિતભાઈ ચાવડા અને અમારી પ્રદેશની ટીમ વડોદરા ખાતે જઈને આવી, બીજી ટીમોને પણ મોકલી હતી। જે કોઈ માહિતી આવી છે વડાપ્રધાનશ્રીને પણ મેં ઈમેલ કરી છે કે આટલું નુકસાન થયું છે ને આ રીતે એને વળતર ચૂકવવું જોઈએ। હું આશા રાખું છું કે કેન્દ્રની ભાજપની સરકાર અને ગુજરાતની ભાજપની સરકાર માનવતાની દ્રષ્ટિએ પૂરી સહાય આપે। અમારા કોંગ્રેસના કાર્યકર્તા મિત્રોને કહ્યું છે કે યથાશક્તિ જ્યાં મદદરૂપ થઈ શકાય ત્યાં બધાને થાય। તંત્રને પણ ફોર્મ ભરાવાની બાબતમાં બીજામાં એમના હાથ માનવ સંસાધન ઓછા પડતા હશે તો કોંગ્રેસના કાર્યકર્તા